નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.કે. રાઠોડ નાઓ અને તેમની સાથેના પોલીસ કર્મીઓની ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ચાકોલિયા બાહોશ પોલીસ। મળતી માહિતી મુજબ તારીખ 31/5/2024ના રોજ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.બી. અંસારી બ્રિજ ગોંધરાનાઓ અને દાહોદ જિલ્લામાં પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.આર. પટેલ સાહેબ ઝાલોદ તથા સર્કલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.સી. રાઠવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ અને માર્ગદર્શન આપે। તે મુજબ ચાકલિયા પોલીસ સ્ટેશનના બાહોશ એવા પીએસઆઈ શ્રી જે.કે. રાઠોડ અને તેમનો સ્ટાફ સાથે રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે દાંતિયા ગામે નવીન બની રહેલ કોરિડોર રોડ પર ઇકો ગાડી નંબર માં લઈ જવાતો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તથા બિયર નંગ પેટી કુલ 13 બોટલો નંગ 528 કુલ કિંમત ₹69,840 નો પ્રોહી મુદ્દામાલ સાથે તથા દારૂની હેરફેર કરતું વાહન ઇકો ગાડીની કિંમત ₹2 લાખના મુદ્દામાલ મળી કુલ કિંમત ₹26,98,040 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ચાકલિયા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।